टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે હોવાની માહિતી। શહેરમાં બની રહેલા નવા રેલવે સ્ટેશનની તેમણે લીધી મુલાકાત। અશ્વિની વૈષ્ણવ બુલેટ ટ્રેન સ્ટેશનની પણ મુલાકાતે પહોંચ્યા। બુલેટ ટ્રેનની કામગીરી અંગે કેન્દ્રીય રેલ પ્રધાને પ્રતિક્રિયા આપી। કહ્યું કે 360 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે। ઉદ્ધવ ઠાકરેની સરકારને કારણે 2 વર્ષ કામ અટક્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પણ હવે કામગીરી પૂરઝડપે ચાલી રહી છે। 360 किलोमीटर का काम करीब करीब कंप्लीट हो गया। वो देना मेरा फोल्डर का पहला पेज 360 किलोमीटर का काम कंप्लीट हो गया है। और जो 2.5 साल का लॉस हो गया था, ठाकरे जी ने परमिशन नहीं दी थी, वो लॉस भी अब मेकअप हो रहा है। और महाराष्ट्र वाले सेक्शन में भी बहुत अच्छी प्रोग्रेस है। વધુમાં તેઓએ માહિતી આપતા કહ્યું કે ગુજરાત માટે બજેટમાં 17,000 કરોડ ફાળવ્યા છે। ગુજરાતમાં રેલવેનું 1,27,000 કરોડનું રોકાણ છે। એટલું જ નહીં, બુલેટ ટ્રેનનું કામ જે ઝડપથી ચાલી રહ્યું છે કે જાપાનનું ડેલિગેશન મુલાકાત માટે આવ્યું તો તે પણ આ ઝડપી કામગીરી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। જોકે 2 વર્ષ અગાઉ દાહોદમાં રેલવે એન્જિન બનાવવાની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો, જે 2 મહિનામાં એન્જિન બનાવવાનું કામ પૂર્ણ થઈ જશે। गुजरात में इलेक्ट्रिफिकेशन करीब करीब 97% कंप्लीट हो गया है। और इस साल मार्च तक जीएम साहब कह रहे हैं मार्च तक 100% हो जाएगा। ગુજરાતનું સૌથી વધુ ધમધમતું સ્ટેશન એટલે કે કાલુપુર રેલવે સ્ટેશન અને તેના જ કાયાકલ્પની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપ મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્વપ્ન સમા કાલુપુર સ્ટેશનના છે કે જ્યાં આગળ અમદાવાદ હેરિટેજ ગુજરાતની જે શાન છે તેને જાળવી રાખીને જે નવું સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। જે નવી ડિઝાઇન છે તે તૈયાર કરવામાં આવી છે। અગાઉની જે ડિઝાઇન હતી તેમાં થોડા ઘણા ફેરબદલ છે તે કરવામાં આવ્યા છે, જેમાં આ પ્રકારે મેઇન સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે। કીર્તિ તોરણની વાત હોય કે પછી અહીંના ઝૂલતા મિનારા સહિતની જે બાબતો છે તેનું જે જાળવણી કરવાની વાત હોય, તમામ બાબતોને ધ્યાને રાખીને જે પ્રકારે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીએ આ જે વિશેષ ડિઝાઇન છે તેના પર ધ્યાન આપીને જે પણ યોગ્ય ફેરબદલ હતા તે સૂચવ્યા હતા। અને ત્યારબાદ હેરિટેજ માટે જાણીતા હેરિટેજ સિટી અમદાવાદની જે શાન છે તેને પણ ડિઝાઇનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને આખરે અમદાવાદ સ્ટેશનનું જે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, એક આશા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 4 વર્ષમાં આ જે કામ છે તે પૂર્ણ થઈ જશે। આ ઉપરાંત હાલમાં જે રોડનું માર્જિન મળે છે તેના કરતાં ડબલ રોડ છે તે પણ અમદાવાદીઓને મળશે અને જે શાન છે એ કાલુપુર રેલવે સ્ટેશનની વિશ્વભરમાં પહોંચશે તે પ્રકારનું હાલ માનવું છે અને કામ પણ ચાલી રહ્યું છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।